હવે ભૂમાફિયા વિરુદ્ધ યોજાયેલી મહાસભાની કરીશું। ગાંધીનગરના શેરથા ગામે નરસિંહજી મંદિર ટ્રસ્ટની અંદાજે 70 વીઘા જેટલી કરોડોની જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડી હોવાનો ગ્રામજનોએ ગંભીર અને સનસનાટીભર્યો આરોપ લગાવ્યો। મંદિરની જમીનને ભૂમાફિયાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવવા શેરથા ગામના લોકોએ મહાસભા યોજી। ગ્રામજનોનો આરોપ છે કે ગામના જ કેટલાક ભૂમાફિયાઓએ વહીવટી તંત્ર અને અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને મંદિરની કરોડોની જમીન પચાવી પાડી। વધુમાં આક્ષેપ કર્યો કે તત્કાલીન મામલતદારે કાયદાના ધજાગરા ઉડાવીને ભ્રષ્ટાચાર આચરી ખોટા દસ્તાવેજો ઊભા પણ કર્યા। ભૂમાફિયાઓને કહેવું છે કે એટલે ગામે એક નિર્ણય કર્યો છે કે આ ભૂમાફિયાઓ ભલે અમારા પુત્રો હોય, ભલે અમારી સાથે અમારા રક્ત સાથે જોડાયેલા હોય, પરંતુ જ્યારે એમણે અધમ કૃત્ય કર્યું છે, અનીતિનું કામ કર્યું છે, ત્યારે ક્યારે એની સાથે ન રહી શકાય।